વલસાડના આ ગામમાં વરસાદી પાણી ભરાયું, રહેવાસીઓને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ રોજગાર માટે બહાર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વલસાડ તાલુકાના નનકવાડા ગામમાં આવેલા ખારિયા ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જાણે ટાપુમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખારિયા ફળિયામાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદનું પાણી રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં જમા થઈ રહ્યું છે, જેના પરિણામે અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની નોબત આવી છે. પાણી ભરાઈ જતાં રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, જ્યારે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દૈનિક કામ ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખારિયા ફળિયામાં દર વર્ષે ચોમાસામાં દરમિયાન આવી પરિસ્થિતિ સર્જાય છે, તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ ચોમાસા પૂર્વે હાથ ધરાતી પ્રી મોન્સૂન કામગીરી પણ આ વિસ્તારમાં યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેના કારણે દર વર્ષે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ભારે વરસાદ બાદ આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે એનડીઆરએફની ટીમને બચાવવા કામગીરી હાથ ધરી હતી અને કેટલાક પરિવારોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલની સ્થિતિને જોતા સ્થાનિકોમાં ફરી એકવાર તેવી જ પરિસ્થિતિ સર્જાવાની ભીતિ વ્યાપી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે અને લોકોનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને જાનમાલનું નુકસાન થવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ તો નનકવાડા ગામના ખારિયા ફળિયાના રહેવાસીઓ તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ચેતન વિઠ્ઠલભાઈ પટેલ, હું રહેવાસી નનકવાડા ખારિયા ફળિયાનો. જરાક બી વરસાદ પડે તો અમારે તો પાણી આ છોકરાની સ્કૂલ હો બગડે, બધાને નોકર અને નોકરી હો બગડે, બધું જ કશે જવાય જ નહીં. આખા જરાક બી વરસાદ પડે કેમ કે બધું રસ્તા પર જ પાણી આવે છે, કોઈ બી પાણીનો નિકાલ માટે કોઈ પેલું જ નથી. એમ ખારિયા ફળિયાના રહેવાસીઓ છું. આ તકલીફ અમને દર વર્ષ માટે હેરાન કરે છે. આવવા જવા માટે તકલીફ પડે છે, નોકરી ધંધા અટકી જાય છે. માટે સરકારને જ નિવેદન છે કે અમારું કંઈ સારું થાય એવું કંઈ કામ કરો. આટલા વર્ષોથી અમે દુખી થતા આવ્યા છે ને અમારે દુકાને જવું હોય, ખાવું પીવું હોય ત્યારે માટે બહુ તકલીફ પડે છે. અનાજ માટે જવું પડે બજાર લગન, એના માટે શું કરવું અમારે? અમારા નોકરી ધંધા અટવા જતા છે, ચાલતા ઉપર બેરોજગારી છે, ત્યારે ધંધા પાણી મળે નહીં. આટલા પાણીમાં અમે નોકરી કરવા જવું પડે છે.